નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે છીએ કચ્છમાં ભચાઉ તાલુકામાં એકલધામ, જ્યાં એકલ માતાનું મંદિર આવેલું છે હરુડિયા ગામે, ત્યાં છીએ. અને અહીંયા આપણી સાથે બાપુ જોડાય છે, આ મંદિરના મહંત, અને વર્ષોથી પૂજા આરાધના કરી અને આ જગ્યા આજુબાજુના વિસ્તારમાં સનાતન ધર્મની એક પહેલ ચલાવનાર, અને સાથે સાથે એક મુહિમ પણ ચાલી છે કે રણના વિસ્તારોમાં પ્રકૃતિ કઈ રીતે ખીલે, અહીંયાની આજુબાજુના વાતાવરણ, જે આપણે અંતરિયાળ ગામોમાં મેં કહ્યું એમ સનાતન ધર્મનો ભગવો કઈ રીતે લહેરાય. હિન્દુ સનાતન ધર્મમાં દેવી દેવતાઓનું મહત્વ ઘણું છે અને આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આપણી સાથે અહીંના મહંત જોડાય છે. એમની સાથે બાપુ, સૌ પ્રથમ તો તમારા ચરણોમાં વંદન સાથે, માતાજીની આરાધના સાથે, એક સ્તુતિ સાથે માતાજીની આપ કરતા હતા, એના સાથે શરૂઆત કરીએ. યા દેવી સર્વભૂતેષુ માં માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માં ભગવતી, માં એકલ મંદિર તો માં ભગવતીનું બહુ જૂનું મંદિર છે, પણ છેલ્લા હું 22-25 વર્ષથી આ જગ્યા ઉપર છું અને આ જગ્યાનો મહંત છું. અને મારો હંમેશા માટે એક ધ્યેય રહ્યો છે કે સનાતન છે એ તો હંમેશા માટે વ્યાપક રહ્યો છે, અને હજી ઘણું કેવી રીતે વ્યાપક લોકોની અંદર જાય અને સનાતન ધર્મને સમજતા થાય, એ હંમેશા અમારો પ્રયાસ રહ્યો. એકલધામ એટલે એક છેવાડેની જગ્યા, રણકાંધી ઉપર આવેલી. આજથી 22 વર્ષ પહેલાં આપ આવો તો આ બધો એક આપણે એક જંગલ જેવો વિસ્તાર લાગે છે, પણ આપ ઘણા બધા સનાતનીઓનો સહયોગથી અને આ જગ્યા ધીરે ધીરે ડેવલપ થઈ છે અને અત્યારે જગ્યા એ ચાલે છે. અમારો હંમેશા માટે પ્રયાસ રહ્યો છે કે ધર્મને વધારે લોકો જાણતા થાય અને જોડાવે. બાપુ, અહીંયા ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ ચાલી રહ્યો છે અવિરત અહીંયા. સાથે સાથે ગૌશાળા છે, એનો પણ થોડો પરિચય બાપુ. કેટલી ગાયો છે અને કઈ રીતે અહીંયા લોકો જે દર્શનાર્થીઓ આવે છે એના માટે મેં કહ્યું ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. હા, ચોક્કસ. આપણા મંદિરમાં 250 થી 300 ગૌમાતા છે અને ગૌમાતાનો અહીંયા પાલન પોષણ થાય છે. સાથે સાથે જે ગૌ માતાનો જો દૂધ હોય છે વગેરે છાશ અમે અહીંયા આશ્રમમાં આવવાવાળા લોકો એને માટે ઉપયોગી થાય એવી રીતે અમે વાપરતા હોઈએ છીએ. અને આ મંદિર પરિસરમાં આપે જોવો છો કે એક છેવાડેનું મંદિર આવેલો છે અને અહીંયા આજુબાજુમાં બીજો કોઈ વ્યવસ્થા પણ નથી. તો એક મંદિર જ એક એવી કોઈ બી દર્શનાર્થી આ એને માટે વ્યવસ્થા છે, એટલે ગમે તે લોકો આવે છે એને આપણે અહીંયા વ્યવસ્થા આપવી પડે છે. પછી એ તો આપણે ગાયો તો આપણો સનાતન ધર્મ છે, રાખવી જરૂરી છે. સાથે સાથે એમાં બે પણ કામ થાય, સ્વાર્થ અને પરમાર્થ બંને ચાલે છે. તે ગૌશાળા ચાલે છે અને આવાવાળા લોકો છે, આપ જો છો અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે અને લોકો અહીંયા આવે છે, ભોજન પ્રસાદ લે છે અને મા ભગવતીના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે. બાપુ, જે આ માતાજી બિરાજમાન છે એ કોઈને કોઈ સ્વરૂપ હોય છે, જે આપણે એકલમાં તરીકે ઓળખી છે, પણ પ્રશ્ન થાય લોકોને અને દર્શનાર્થીઓને પણ, એકલમાં એટલે કયું સ્વરૂપ માતાજીનું આપણને? સાહેબ, હવે ભગવતીઓના તો અલગ અલગ નામ હોય છે. અલગ અલગ નામો હોય છે અને અસંખ્ય એના સ્વરૂપ હોય છે, પણ એકલ એટલે એક આપ જુઓ છો કે ત્યારે આ બધો એક રણ વિસ્તાર અને અહીંયા બીજો કાંઈ નહીં. મા ભગવતીના અહીંયા બેસનાને આપણે મંદિરના સામે જોયો હશે કે પાણીની વેરડી છે. એ ભૂકંપ પછી એ પાણી એમાં ઓછો થઈ ગયો, સુકાઈ ગયો, સમાંતરે સૂકી ગયો. નહીં તો એ વેરડીમાં અંદર 24 કલાક પાણી ચાલ્યા કરતો. અહીંયા 15-20 કિલોમીટરની આજુબાજુ ક્યાંય પાણી ન હોય, પણ અહીંયા વેરડીમાં 24 કલાક મીઠું પાણી ચાલ્યા કરતો હતો. આજુબાજુનો માલ, ધન, પાણી બધું અહીંયા જ પીયા કરતો. એટલે ખાલી રણને વચમાં વીરડી અને આજુબાજુ બધું કોઈ પણ નહીં, એકલા એટલે એકલ માતા એનું નામ પડ્યો છે. ભગવતીના અનેક સ્વરૂપ છે, એક સ્વરૂપોમાંથી આ મળે એક મા ભગવતીનું સ્વરૂપ છે. બાપુ, આજથી એટલે વાગડ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ઉત્સવમાં સૌ આપણે જાણીએ છીએ, પણ અહીંયા જે કચ્છી સંસ્કૃતિના દર્શન થાય છે એ આપને કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે મેળાવડાની? આમ તો મેળાવડા અમે ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ અમે છેલ્લા 8-9 મહિના થયા હશે અને અમે વાગડ ઉત્સવ કરીને એવો એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને એ દર પૂનમે કરીએ છીએ. દર પૂનમે ઓછામાં ઓછા 8 થી 10 હજાર માણસો હોય છે અને અમારી જો વાગડની સંસ્કૃતિ છે એને અલગ અલગ રૂપે જ્ઞાતિવાય
કોઈના એના જો કપડાં હોય છે, આ દેસાઈ રબારી સમાજ છે, આ ભરવાડ સમાજ છે, આ આહિર સમાજ છે, અલગ અલગ જાતિઓ પોતાનો એક પહેરવાશ હોય છે, એનાથી ઓળખાતી એવા બધા પરંપરા હોય, એનો વાસ અલગ હોય, એના હવાસ અલગ હોય. એટલે એ બધા પોતાના એક જો વસ્ત્ર છે એ પહેરીને આવતા હોય છે ને અને બીજો જે કલા જે વ્યક્તિઓ પાસે એ પોતાની કલા અહીંયા બતાવતા હોય છે, અલગ અલગ રૂપે બતાવતા. અને અમારો હંમેશા માટે હેતુ રહ્યો છે કે ભાઈ એક નાને ગામથી બેઠો છે એને એક મંચ મળવો જોઈએ, એને એક સ્ટેજ મળવો જોઈએ, અને પોતાના પાસે જો એક પ્રતિભા છે આપણે અહીંયા બતાવીને આગળ વધે એવી રીતે અમે કરતા. અને છેલ્લા 8 થી 9 મહિના એ અમે એક વાગડ ઉત્સવ જેવો કાર્યક્રમ કર્યો છે. આપણે જાણ્યું હશે પશ્ચિમ કચ્છમાં રણોત્સવ થાય છે, તો અમારે પાછળ બાજુમાં રણ છે અને બહુ સારો રણ છે. તો મારો એવું માનવું છે કે એ લોકોને ઘણા ટાઈમથી એનો લાભ મળ્યો છે, તો પૂર્વ કચ્છના લોકોને શું કામ ના મળે? એટલા માટે આ વાગડ ઉત્સવ આપણે પણ ચાલુ કર્યો છે કે ભાઈ રણ બાજુમાં છે, અમારે પાસે કલા સંસ્કૃતિ બધો અમારે વાગડમાં છે, તો અમારે વાગડના કેવી રીતે ના મળે? તો એ હેતુથી અમે બધો આ કાર્યક્રમ ચાલુ કર્યો છે. આજે રાત્રે સંતવાણી હોય, આ ચૈત્રી પૂનમ છે એ માતાજીનો મુખ્ય દિવસ હોય છે, એટલે મુખ્ય મેળો ભરાય છે. વર્ષમાં એકવાર માતાજીનો ચૈત્રી પૂનમના દિવસે મેળો ભરાય છે. એટલે આજે માતાજીનો ભવ્ય અને દિવ્ય આપ જોઈ રહ્યા છો કે આ મેળો ભરાઈ રહ્યો છે અને લોકો આવે છે, દર્શન કરે છે. અહીંયા ભોજન પ્રસાદી બધી વ્યવસ્થા લોકોને માટે રાખેલી છે. બાપુ, એક આપણને પ્રશ્ન હજુ પણ એક થાય કે આ વિસ્તાર વાગડ વિસ્તાર છે અને પૂર્વ અને પશ્ચિમ કચ્છ છે, જ્યાં આપણે વ્હાઇટ રણ છે, એટલે અહીંયા એ ટાઈપનું જ વ્હાઇટ રણ છે, જેવું ધોરડોમાં સફેદ રણ છે એવું જ આજુબાજુનું વિસ્તારમાં, અને એવી જ આજુબાજુની સંસ્કૃતિના તમે દર્શન કરવા માંગો છો ને જે કંઈ પ્રવાસીઓ આવે અહીંયાથી કોઈને પ્લેટફોર્મ મળે, તમારો હેતુ એ છે કે સ્ટેજ મળે, એને કુદરતે આપેલી કલા બહાર જાય તો એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન રૂપે આપણે કામ કરી રહ્યા છો. અને વર્ષોથી તમારી આ મહેનત છે, આ વિસ્તારના લોકો સાથેનો ધરોબો છે. અહીંયા આપે કહ્યું કે 22-25 વર્ષથી તમે આ સેવા કરી રહ્યા છો, માતાજીની આરાધના કરી રહ્યા છો. ત્યારે બાપુ, વર્ષ દરમિયાન નવરાત્રિના ઉત્સવ હોય, માની આરાધના હોય, કેવા કેવા કાર્યક્રમો થાય નવરાત્રિમાં? કે હા, નવરાત્રિમાં માતાજીના જો એના માતાજીમાં શ્રદ્ધા રાખે છે, શ્રદ્ધાળુ છે એ માતાજીમાં દર્શન કરવા આવતા હોય છે. નવરાત્રિ 9 દિવસો માતાજીની સતત પૂજા થતી હોય છે, હવન થતા હોય છે, યજ્ઞ થતા હોય છે. અને જો સનાતન પરંપરામાં જો આપણે જો પૂજા પાઠ થતો હોય એવી રીતે બધો પૂજા પાઠ થતો હોય છે અને આપણે કરતા હોય છે. લોકો શ્રદ્ધાથી અહીંયા આવતા હોય છે. અને આપ સૌ દર્શક મિત્રો જોઈ રહ્યા છો ત્યારે વધુ ન કહેતા, પરંતુ આવી ધાર્મિક જગ્યાઓ આમ તો છેવાડાના રણકાંઠા વિસ્તારમાં જ્યારે પણ જ્યાં પાણી પણ મળવું મુશ્કેલ છે, મીઠું પાણી, એવા વિસ્તારોમાં રણની ખૂબ જ નજીક, એટલે રણની કાંધીએ, રણની સાવ નજીક એમ કહેવાય, પરંતુ માં ભગવતીના બેસણા છે અને પવિત્ર જગ્યા છે. અહીંયા મેં કહ્યું એમ ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ છે. સાથે સાથે જ કચ્છ સંસ્કૃતિના દર્શનનો લાવો પણ તમને અહીંયા જોવા મળે છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં અહીંયા મેં કહ્યું આજુબાજુ વિસ્તારમાં પણ વ્હાઇટ રણ છે. આ સંસ્કૃતિને વિશ્વના ફલક ઉપર રજૂ થાય એ હેતુથી બાપુ ખૂબ મોટો પ્રયાસ કરી રહ્યા છે. અને આજુબાજુ વિસ્તારના લોકો, ગ્રામ્ય વિસ્તારના લોકો, 18 આલમના લોકોની પોતાની આગવી ઓળખ છે, આગવો પહેરવેશ છે, આગવા રાસ છે, આગવી સંસ્કૃતિ છે, એના દર્શન કરવાની ઝાંખી જો તમને જોવા મળશે. તમામ દર્શક મિત્રો જોડાણા, એ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બાપુ, તમે પણ અમારી સાથે જોડાણા, એનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ, જય માતાજી.